સુરતના અડાજણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવ્યા બાદ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે। ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત કામગીરી દરમિયાન બે લાચાર વૃદ્ધ મહિલા પર અત્યાચાર ગુજારનાર ભિક્ષુક ગૃહની મહિલા કર્મચારી દિવ્યા સોનવણેને આખરે ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે। આ નિર્ણયથી સરકારી કામગીરીમાં અમાનવીય વર્તન ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ વહેતો થયો છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અસહાય વૃદ્ધો પ્રત્યે આવું ક્રૂર વર્તન કરનાર કર્મચારી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી હતી। આ મામલે ભિક્ષુક ગૃહના ઇન્ચાર્જ ઓફિસર જિગ્નેશ ચૌધરીએ તાત્કાલિક નોંધ લીધી હતી। તંત્ર દ્વારા દિવ્યા સોનવણેને 24 કલાકની કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમને આ અમાનવીય વર્તન અંગે ખુલાસો માંગવામાં આવ્યો હતો। જોકે સમય મર્યાદા પૂર્ણ થવા છતાં સંતોષકારક જવાબ ન મળતા અને ફૂટેજમાં સ્પષ્ટપણે હિંસા દેખાતી હોવાથી ઇન્ચાર્જ ઓફિસર દ્વારા તેમને તાત્કાલિક અસરથી ફરજ પરથી છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।